જય સંવિધાન, જય ભારત. જો કે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ, જાહેર જાગૃત નાગરિક તરીકે સુરતથી મારી કાર્યવાહીને બિરદાવવા માટે એડવોકેટ ગજેરા સાહેબે મને ખૂબ મદદ કરી અને કાંતિભાઈ વાળાએ પણ મને ખૂબ મદદ કરી અને જીત્યા નિલેશ જે વડોદરાથી છે, જે મારો ભાઈ છે, જેણે મને ખૂબ મદદ કરી અને મને કાંઈ પોલીસ સ્ટેશનની અંદર બધી સુરક્ષા મળે અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે તે મને સુરતથી એડવોકેટ ગજેરા સાહેબે ખૂબ જેણે કાયદાકીય કાર્યવાહી કરી અને મદદ કરી. જ્યાં સુધી પોલીસ સ્ટેશનની અંદર હું જાઉં અને બહાર આવું ત્યાં સુધીની સીસીટીવી કેમેરાની જોગવાઈ કરવામાં આવે અને સીસીટીવી કેમેરાને જ્યાં રેકોર્ડ પણ એને પોલીસ સ્ટેશનના અધિકારીઓને રાખવામાં આવે. આ બધી કાર્યવાહીની જોગવાઈ આ ગજેરા સાહેબે મને અને મારી સુરક્ષા માટે બગદાણા પોલીસ સ્ટેશનની અંદર મને બોલાવવામાં આવ્યો, નિવેદન લેવામાં આવ્યું અને બહુ શાંતિપૂર્વક વાત કરી મારી સાથે અને શાંતિ જાળવી અને મારું નિવેદન પૂરું પાડ્યું અને જેની અંદર કાંતિભાઈ વાળાએ ખૂબ સહયોગ આપ્યો છે મને. જેની અંદર જો મને કાંઈ બીજી કાંઈ તકલીફ પડે કે કાંઈ પણ કાયદેસર કાર્યવાહીમાં કાંઈ બીજી કાંઈ મને જોગવાઈ કરવામાં આવે કે ખોટા કેસમાં કે પોલીસ સાહેબ મારે કંઈ દુર્વ્યવહાર કરે તો કાંતિભાઈ વાળાની ટીમ તૈયાર જ હતી કે ત્યાંથી તૈયાર વાત કરે કે મારા વકીલ સાહેબ વાત કરે કે સાગરને બેહાડી દેવામાં આવ્યો છે તો કાંતિભાઈ વાળા ત્યાંથી ટીમ આખી આવી અને મને ન્યાય અપાવવા તૈયાર જ હતા. એટલે આવા કાર્યકરો, બાઉન્સર કાર્યકરો અને જેવા મને સપોર્ટિંગ મળ્યો છે સમાજ થકી અને 18 વર્ષનો ખૂબ ખૂબ હું આભારી છું. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.